નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કાલથી 2 દિવસ ગુજરાતભરની તમામ સરકારી વીજ કંપનીના ઇજનેરી અધિકારીઓનું અધિવેશન જૂનાગઢના યજમાન પદે મળશે। 6000થી વધુ વીજ કર્મીઓ પરિવાર સાથે રહેશે હાજર। ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। ડોક્ટર સુભાષ યુનિવર્સિટીનો 49મો વાર્ષિકોત્સવ શૌર્ય પર્વ તરીકે ઉજવાયો। આર્મી વેલફેર ફંડમાં ફાઉન્ડેશને ₹41 લાખ અર્પણ કર્યા, તો યુનિવર્સિટીના 763 વિદ્યાર્થીઓને પદવી પણ એનાયત કરવામાં આવી। અને તાલુકાના બગડુ ગામે બાળક ઉપર દીપડાનો હિચકારો હુમલો, સમયસર સારવાર મળી જતા બાળકનો જીવ બચ્યો, પરિવારે વળતરની કરી માગણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।